નમસ્કાર ગુજરાત મિત્રો, આજથી આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્પોકન કરવા માટે કરીને ઇંગ્લિશની જે જરૂર છે એની શરૂઆત કરીએ છીએ. અને સાવ બેઝિકથી, મતલબ કે કોઈ પણ વ્યક્તિ ગુજરાતનો ઇંગ્લિશમાં સાવ કાચો હોય, માત્ર એને એબીસીડી આવડતી હોય તો એને ધીરે ધીરે ઇંગ્લિશમાં ગ્રો થવું હોય ને તો સરળતાથી થઈ શકે. એના માટે આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. જો તમને સિરીઝ ગમે છે, એના લેક્ચર્સ ગમે છે તો તમારા દરેક મિત્રો સાથે, દરેક ગ્રુપ સાથે શેર કરવાનું રાખજો, જેથી કરીને ડે બાય ડે આપણે આગળ વધતા રહીશું અને આપણે ઇંગ્લિશની અંદર એક સારામાં સારી રીતે સ્પોકન કરી શકીએ ને એ રીતે આપણે પ્રયત્ન કરશું. કારણ કે ઘણા બધા લોકોને ગુજરાતમાં તકલીફ છે કે અમને સાવ બેઝિકથી, સાવ પાયાથી દરેક શબ્દ સમજાય ને એ રીતે ઇંગ્લિશ ભણવું છે, અને એવી શરૂઆત આજથી આપણે કરીએ છીએ મિત્રો. તો આજે આપણે સૌથી પહેલાં એ સમજીએ કે જ્યારે આપણે ઇંગ્લિશ બોલવું હોય ને ત્યારે એ ઇંગ્લિશ બે અલગ અલગ કેટેગરીમાં બોલાય છે. એ ઇંગ્લિશની અંદર તમે જે વાક્યો બોલશો ને એની અંદર બે પ્રકારના વાક્યો બોલશો. તમે એક ક્રિયા વગરના વાક્યો બોલશો, બોલવા માટે ક્રિયા વગરના વાક્યો બોલાય છે, અને એક ક્રિયાવાળા વાક્ય બોલાય છે કે જેની અંદર એક એક્શન વર્ડ હોય. ક્રિયાવાળા વાક્ય બોલાય છે, બરાબર. એટલે જ્યારે આપણે સ્પોકન કરવું હોય ત્યારે ક્રિયા વગરના અને ક્રિયાવાળા આવી રીતે બે કેટેગરીની અંદર વાક્ય બોલાય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ભાઈ આ મારી સ્કૂલ છે, આ મારી સ્કૂલ છે, તો આ વાક્યમાં કોઈ ક્રિયા નથી, એટલે એ વાક્ય ક્રિયા વગરનું થયું, જે આપણે ઘણીવાર બોલીએ છીએ. હું એમ કહું કે આ મારી મમ્મી છે, તો એ વાક્ય ક્રિયા વગરનું છે, એમાં કોઈ ક્રિયા નથી. પણ તમે એમ કહો કે હું સ્કૂલમાં જઈ રહ્યો છું, તો અહીંયા જઈ રહ્યો છું એટલે જવાની ક્રિયા થાય છે, એટલે ક્રિયાવાળું વાક્ય ઊભું થઈ ગયું. આપણે એમ કહીએ કે મારી મમ્મી રસોઈ બનાવે છે, તો અહીંયા મારી મમ્મી રસોઈ બનાવવી એ શું બની ગયું? ક્રિયા થઈ ગઈ, એટલે રસોઈ બનાવવી એ ક્રિયાવાળું વાક્ય થઈ ગયું. સમજાય છે ને કે આ મારી મમ્મી છે વાક્યમાં ક્રિયા નહોતી, પણ મારી મમ્મી રસોઈ બનાવે છે વાક્યમાં ક્રિયા છે. આ મારી સ્કૂલ છે એમાં ક્રિયા નથી, પણ હું સ્કૂલે જઈ રહ્યો છું એમાં જવાની ક્રિયા છે. એટલે ગમે ત્યારે તમે કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં બોલશો ને ત્યારે તમારે બે પ્રકારના વાક્યો બોલવા પડશે, એક ક્રિયાવાળું અને એક ક્રિયા વગરનું. સૌથી પહેલાં આપણે શરૂઆત છે ને અહીંયાથી કરશું, ક્રિયા વગરના વાક્યોને સમજવાની, બરાબર. મિત્રો આગળ વધીએ. આટલું આપણને હવે ખ્યાલ પડી ગયો છે, ગુજરાતીમાંથી મેં વાક્યો સમજાવ્યા કે આવી રીતે ક્રિયાવાળા, ક્રિયા વગરના વાક્ય બોલવાના થાય છે. હવે સમજો કે હું તમને જે સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ વાક્ય બોલતા હો ને ત્યારે એ બે વાક્યની અંદર 3-4 શબ્દો તો ફિક્સ જ હોય કે જે વાક્યની અંદર એડ કરવા પડે અને તમે બોલો છો, અને એ શબ્દો જે છે ને એ અલગ અલગ કેટેગરીમાં વપરાય. તો આપણે એ શબ્દોની ધીરે ધીરે સમજણ કેળવતા થઈએ અને પછી આગળ વધીએ. તો સૌથી પહેલાં તમે કોઈ પણ વાક્ય બોલશો ને તો એ વાક્યની અંદર એક શબ્દ તમારે બોલવાનો થશે જે વાક્યનો કર્તા બનશે. જે વાક્યનો શું બનશે? તો કે એ વાક્યનો કર્તા બનશે, અને કર્તાનો મતલબ થશે ઇંગ્લિશમાં સબ્જેક્ટ. કોઈ પણ વાક્ય હોય, એ વાક્ય ક્રિયાવાળું બોલવાનું હોય કે ક્રિયા વગરનું બોલવાનું હોય, એ વાક્યની અંદર એક શબ્દ તમને શરૂઆતમાં દેખાય અને એટલે કર્તા, એટલે કે સબ્જેક્ટ, બરાબર. તો કર્તા તરીકે જે શબ્દ રહેશે ને એ શબ્દ ઇંગ્લિશની અંદર બે કેટેગરીમાં વેચાઈ જાય. સમજો, કર્તા તરીકે વાક્યની અંદર કાં તો તમને નાઉન એટલે કે નામ દેખાય, અથવા એ નામના બદલે વપરાતો શબ્દ તમારે બોલવાનો હોય જેને તમે પ્રોનાઉન કહેશો, એટલે ગુજરાતીમાં એને સર્વનામ કહીએ આપણે, બરાબર. કોઈ પણ વાક્ય તમે બોલશો ને ત્યારે એ વાક્યમાં એક કર્તાની જરૂર પડશે. તો આજે એ સમજી લઈએ કે કર્તા કોને કહેવો, બરાબર. તો કર્તાની અંદર જે બોલાશે ને કાં તો નાઉન હશે કાં પ્રોનાઉન હશે. નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે સર્વનામ. જો હું અહીંયા સ્પોકન પ્રમાણે ઇંગ્લિશ શીખવાડું છું ને, એટલે ગ્રામરમાં બહુ ડીપમાં નહીં જાઉં. જે તમને જરૂર છે સ્પોકન માટે એ જ આપણે ભણશું અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, બરાબર. સમજીએ આપણે કે કર્તા એટલે ક્રિયાનો કરનાર. સમજો, કર્તાનો મતલબ શું થાય? તો કે ક્રિયાનો કરનાર એટલે કર્તા, બરાબર. ક્રિયાનો કરનાર. હવે જે વાક્યમાં ક્રિયા થાય છે એ વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે મારી મમ્મી રસોઈ બનાવી રહી છે, તો આ વાક્યમાં ક્રિયાનો કરનાર શબ્દ એટલે કે રસોઈ બનાવવાની ક્રિયાનો કરનાર શબ્દ કયો છે? કે મારી મમ્મી. તો એ વાક્યનો કર્તા કયો કહેવાય? તો કે ક્રિયાનો કરનાર શબ્દ એટલે કે મારી મમ્મી કહેવાય, બરાબર. હું એમ કહું કે તેણીની બુક લખે છે, તો લખવાની ક્રિયાનો કરનાર શબ્દ તેણીની છે ને, એટલે કે શી. એ શબ્દ શું બનશે? ક્રિયાનો કરનાર, એટલે એ શબ્દને શું કહેવાશે? તો કે કર્તા. સમજો, હવે હું એમ કહું કે મોના બગીચામાંથી ફૂલો ચૂંટી રહી છે, તો આ વાક્યમાં ક્રિયાનો કરનાર શબ્દ મોના છે ને, જે એક નામ છે. એટલે અહીંયા વાક્યની અંદર ક્રિયાનો કરનાર જે છે મોના શું છે? તો કે નામ છે.
અને હું એમ કહું કે તેણીની બગીચામાંથી ફૂલો ચૂંટી રહી છે, તો અહીંયા નામ નથી, મોનાની જગ્યાએ એક શબ્દ વાપર્યો તેણીની, અને એને આપણે સી કહીએ છીએ, એટલે એ શું બન્યું? વાક્યની અંદર સર્વનામ બન્યું. એટલે કર્તા તરીકે ક્રિયાનો કરનાર શબ્દ લેશો ને, એ કા નામ હશે કા સર્વનામ હશે, એટલે નાઉન અથવા પ્રોનાઉન. એને લઈને આપણે વાક્ય બોલવાની શરૂઆત કરવાની હોય છે. તો આપણે સૌથી પહેલાં તો એ સમજ્યા કે કર્તા એટલે ક્રિયાનો કરનાર. હવે તમને બીજો પ્રશ્ન થાય કે જો વાક્યમાં ક્રિયા જ ન થતી હોય તો પછી એ વાક્યનો કર્તા કયો લેવાનો? તો એના માટે કરીને એક શબ્દ છે કે જ્યારે વાક્યમાં ક્રિયા ન, આ તો શું છે કે ક્રિયા થતી હશે, વાક્યમાં ક્રિયાનો કરનાર શબ્દ કર્તા બને, જે આપણે હમણાં એક્ઝામ્પલથી સમજ્યા. પણ જે વાક્યમાં ક્રિયા નથી થતી એ વાક્યમાં તમે જેના વિશે વાતો કરો ને, જેના વિશે વાતો થતી હોય, જેના વિશે વાત થતી હોય, એ તમારો કર્તા બને. સમજજો, હું તમને એમ કહું કે મહેશ મારો ભાઈ છે, મહેશ મારો ભાઈ છે, આ વાક્યમાં ક્રિયાનો કરનાર શબ્દ તો છે જ નહીં, કારણ કે ક્રિયા થતી જ નથી. મહેશ મારો ભાઈ છે, પણ આ વાક્યની અંદર એક વાત થાય છે, કોના વિશે? મહેશ વિશે. તો જે વાક્યમાં ક્રિયા નથી થતી ને, એ વાક્યમાં જેના વિશે વાત થાય ને, એ તમારો કર્તા. અને બીજું વાક્ય ક્રિયાવાળું લેવાનું કે મહેશ ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યો છે, તો આ વાક્યમાં ક્રિયાનો કરનાર શબ્દ કયો છે? મહેશ, કે જે દોડવાની ક્રિયા કરે છે, તો આ વાક્યનો કર્તા પણ મહેશ. મતલબ સૌથી પહેલાં મગજમાં એ ફિક્સ કરો કે જ્યારે આપણે ઇંગ્લિશ બોલવાનું હોય ને, ત્યારે એની અંદર આપણે બે પ્રકારના વાક્યો બોલશું, એક ક્રિયાવાળું અને બીજું ક્રિયા વગરનું. હવે એ બંને પ્રકારના વાક્યને બોલવા માટે એ વાક્યમાં કેટલાક શબ્દો તો હોય જ છે. તો એક શબ્દ છે કર્તા. તો કર્તા એટલે શું? તો કે ભાઈ ક્રિયાનો કરનાર. તો ક્રિયાનો કરનાર એટલે વાક્યમાં ક્રિયા થતી હશે તો જ મળશે. જે વાક્યમાં ક્રિયા નથી થતી એનું શું? આપણો મોટો પ્રશ્ન છે. તો જે વાક્યમાં ક્રિયા નથી થતી એ વાક્યમાં તમે જેના વિશે વાત કરો ને, એ તમારો કર્તા. બરાબર? એટલે આપણે અહીંયા એમ કહ્યું કે ભાઈ મહેશ ડાયો છોકરો છે, તો આ વાક્યમાં તો ક્રિયા જ નથી. તો એ વાક્યની અંદર કોના વિશે વાત થાય છે? મહેશ વિશે. તો ક્રિયા નથી થતી તો જેના વિશે વાત થાય છે તમારો કર્તા. એટલે અહીંયા કર્તાની 50% ડેફિનેશન હતી ક્રિયાનો કરનાર, અને 50% ડેફિનેશન કે જે વાક્યમાં ક્રિયા ન થતી હોય એમાં જેના વિશે વાત થાય એ કર્તા. એટલે 100% ડેફિનેશન કર્તાની હવે તમારી ક્લિયર છે. સાવ બેઝિકથી જાઉં છું મિત્રો, આનાથી બેઝિક હવે કંઈ હોઈ જ ન શકે. બરાબર? હવે આપણે સમજવું છે કે વાક્યની અંદર કર્તા તરીકે બે શબ્દો રહી શકે, એક નામ અને એક સર્વનામ. આ છે શું સમજીએ. ઇંગ્લિશમાં નાઉન બોલાય અને ઇંગ્લિશમાં પ્રોનાઉન બોલાય. નાઉન એટલે નામ. નામ એટલે શું? તો એકદમ સરળ ભાષામાં નામ એટલે ઓળખ સૂચવતો શબ્દ. આટલું યાદ રાખો. આઈડેન્ટિટીને એક્સપ્રેસ કરે ને, ઓળખ સૂચવતો શબ્દ એટલે નાઉન. ઇંગ્લિશમાં કેવું હોય તો કહી શકાય. ઓકે, જે આઈડેન્ટિટી એક્સપ્રેસ કરે છે, ઓળખ સૂચવતો શબ્દ એટલે નામ અથવા નાઉન. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ શું છે? પેન. તો આની ઓળખ પેન થઈ ને, તો પેન શબ્દ ઇંગ્લિશમાં નાઉન, ગુજરાતીમાં નામ. હું એમ કહું કે તમારી ઓળખ શું? તો તમારું જે નામ હશે એ, તો એ શબ્દ શું બને છે? તમારી ઓળખ બતાવે છે, મતલબ નામ. હું એમ કહું કે ભાઈ મારા હાથમાં શું છે? તો તમે કહેશો કે બોટલ. તો બોટલ એ આની શું થાય છે? ઓળખ. તો બોટલ શબ્દ નાઉન. આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક સ્થળ, દરેક મતલબ બ્રહ્માંડની અંદર એવી કોઈ વસ્તુ નથી, વ્યક્તિ નથી, સ્થળ નથી, એવા આપણી અંદર એલા ગુણ અવગુણ આ દરેકને આપણે ઓળખ આપી દીધી છે. અને ઓળખ સૂચવતો જે શબ્દ બોલીએ છીએ ને, એને નાઉન કહેવાય. આનાથી મોટું કંઈ યાદ રાખવું જ નથી. સ્પોકન માટે આ જરૂરી છે. ગ્રામરમાં જતી વખતે આપણે બહુ ડીપમાં જવું પડે, પણ સ્પોકન માટે જે જરૂરી છે સમજાવું છું. હું એમ કહું કે તમે એમ કહો કે ભાઈ મારે ગાંધીનગર જવું છે, તો તમને જે બસની અંદર કંડક્ટર છે ને, ગાંધીનગરની ટિકિટ આપશે. કારણ કે તમે એક સ્થળનું જે નામ બોલ્યા છે એની ઓળખ સૂચવી છે, એનું નામ શું છે? ગાંધીનગર. અને એને પણ ખબર છે કે ગાંધીનગર એક સ્થળ છે અને એને નામ આપી દીધું છે ગાંધીનગર. એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, ગુણ, અવગુણ આ દરેકને ક્યાંક ને ક્યાંક આપણે ઓળખ ઊભી કરી દીધી છે. અને એટલા માટે કરીને આપણે એને શું કહીશું? તો કે નાઉન. હવે આ ઓળખ કેમ ઊભી કરી છે? આપણી પોતાની સરળતા માટે જ. જો આપણે કોઈ વસ્તુને ટેબલ નામ ના આપ્યું હોત ને, તો એ ટેબલ માટે આપણે શું બોલત? તકલીફ થાય ને. આપણે એમ તો ન કહી શકીએ કે ભાઈ લંબચોરસ એક આવી રીતે લાકડાની વસ્તુ હશે, એની અંદર આટલા ડ્રોવર હશે, આવું હશે ને તમે બહાર ખેંચો. ના, આપણે એમ કહીએ કે ટેબલ બહાર લાવો ને. મતલબ એની ઓળખ છે. એટલે ઓળખ સૂચવતા શબ્દોને બધાને નાઉન કહેવાય. અને એ નામની જગ્યાએ જે વપરાય ને એ સર્વનામ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ કલ્પના ચાવલા. તો કલ્પના ચાવલા વિશે તમે કોઈ પેરેગ્રાફ બોલો છો અથવા કોઈ પેરેગ્રાફ લખો છો, તો શરૂઆત તમે એના નામથી જ કરશો. કારણ કે તો જ ખબર પડે કે તમે કોના વિશે લખો છો કે બોલો છો.
પછી જેમ જેમ અંદર જશો ને પછી એના નામને વાપરવાની જરૂર નથી, પછી એની જગ્યાએ વપરાતા સર્વનામ વાપરી શકો. આપણે એમ કહીએ કે કલ્પના ચાવલા ભારતના એક, આપણે એમ કહીએ ને કે ભારતના એક મહાન અવકાશ યાત્રી હતા, તેણીએ સખત કામ કર્યું છે આ દેશ માટે, તેઓ આવી રીતે પ્લેનમાં બેસ્યા હતા, એટલે તેણીની, તેઓ, આ બધા શબ્દો જે બોલીએ છીએ ને એ પછી શું થાય છે, એમના નામનું રિપીટેશન અટકાવે છે અને એ શબ્દોને શું કહીશું આપણે? પ્રોનાઉન એટલે કે સર્વનામ. હવે આટલે સુધી આપણે આજે ક્લિયર છીએ કે કોઈ પણ વાક્ય બોલવું હોય તો પહેલા કર્તા શબ્દ ખબર હોવી જોઈએ. કર્તાની બે ડેફિનેશન મેં આપી દીધી કે ક્રિયાવાળા વાક્યમાં અને ક્રિયા વગરના વાક્યમાં કર્તા શું હોય. પછી કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે શું હોય તો કે નામ અને સર્વનામ. નામ એટલે ઓળખ સૂચવતો શબ્દ. તમે એમ કહો કે અમેરિકા તો એક દેશની ઓળખ છે. આપણે એમ કહીએ એશિયા એક ખંડની ઓળખ છે. આપણે એમ કહીએ લીમડો એક ઝાડની ઓળખ છે. મતલબ ઓળખ સૂચવતા દુનિયાના દરેક શબ્દોને નામ કહેવાનું છે, એટલે કે ઇંગ્લિશમાં નાઉન. અને નામની જગ્યાએ જે વપરાય એ સર્વનામ. એટલે નામ અને સર્વનામ ભાઈ અલગ નથી, સેમ જ કહેવાય. મહેશની જગ્યાએ પછી આપણે એમ કહીએ કે મહેશ ડાયો છે તો એમાં નામ બોલ્યા મહેશ, એની ઓળખ. પછી આપણે એમ કહીએ કે તે સારું ક્રિકેટ રમે છે તો પછી તે શબ્દ બોલ્યા ને એ શું કર્યું આપણે કે મહેશ નામનું રિપીટેશન અટકાવ્યું, એની જગ્યાએ પ્રોનાઉન બોલ્યા. બાકી વાર્તા તો એની જ થાય છે ને. એટલે નામ અને સર્વનામ બંને સરખા જ છે, ખાલી એની અંદર શું છે તો કે નામનું રિપીટેશન અટકાવવા માટે કરી અને નામની જગ્યાએ એક શબ્દ વાપરીએ છીએ, એ સર્વનામ કહેવાય છે. મિત્રો આ સાવ બેઝિકથી સમજાવું છું કે જેમ જેમ આપણા દરરોજ લેક્ચર હશે 1-2 દિવસના અંતરે, એટલે જેમ જેમ તમે આગળ વધો ને ત્યારે સાવ પાયાથી સમજેલા હશો ને તો એટલી મજા આવશે ને કે તમે સરળતાથી ઇંગ્લિશ બોલતા થઈ જશો. તો આવી રીતે આપણે આજે આટલા કન્સેપ્ટને ક્લિયર કર્યો છે અને ત્યાં સુધી આઈ હોપ કે તમે બધા ક્લિયર હશો. જેમ જેમ આગળ લેક્ચર વધશે એમ એમ આપણે આગળ શીખવાડતા જઈશું, સમજતા જઈશું કે એકચ્યુઅલમાં ઇંગ્લિશ શું છે અને કઈ રીતે આપણે બોલવાનું છે. તો આજે કન્સેપ્ચ્યુઅલી આપણે આટલું રાખીએ છીએ. ક્લિયર કરી દેજો મગજમાં આટલી વાતોને. અને હવે આપણે કેટલાક વર્ડ્સ, વોકેબ્યુલરી જે ડેઇલી લાઈફમાં જરૂરી છે ને એને થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો કેટલાક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. અને શબ્દોમાં પણ કઈ રીતે આપણે ચાલશું કે નાના નાના શબ્દોને સમજતા સમજતા ધીરે 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 આગળ જતા મોટા હેવી શબ્દો સમજશું. કારણ કે આપણે સાવ બેઝિક પાયો એટલો મજબૂત ચણી નાખવો છે ને કે પછી ઇમારત ગમે એટલી મજબૂત બાંધીએ કંઈ જ વાંધો ના આવે. અને તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે એક શિક્ષક હો, તમે કોઈ બિઝનેસ કરતા હો, તમે ક્યાંય પ્રાઇવેટ જોબ કરો છો, તમે હાઉસવાઇફ છો અથવા તમે કોઈ સ્ટુડન્ટ છો, તમને બધાને કામ લાગવું જોઈએ અને બધાનો ગુજરાતના દરેક વિદ્યાર્થીનો પાયો મજબૂત બને ને એ માટે આપણે પ્રયત્નશીલ છીએ. તો મિત્રો એક એક શબ્દને સમજીએ. સૌથી પહેલો શબ્દ છે કોલ, CALL, કોલ. કોલનો મતલબ શું થશે? કોલ મતલબ બોલાવવું. કોલનો મતલબ થશે બોલાવવું. કોલ એટલે બોલાવવું. જો ઘણી બધી વાર આ બધા શબ્દો આપણે ઉપયોગમાં લેવા હોય છે પણ લઈ નથી શકતા. હું એમ કહું ને કે તે મને બોલાવે છે, તે મને બોલાવે છે, તો આમાં જે બોલાવવું શબ્દ છે ને એના માટે શું આવશે? કોલ. બરાબર. હું એમ કહું કે હી કોલ્સ મી, તે મને બોલાવે છે. હી કોલ્સ મી, તે મને બોલાવે છે. તો બોલાવવું એના માટે કોલ શબ્દ વપરાશે. દેન આફ્ટર ક્યુટ, આપણે બહુ શબ્દ બોલીએ છીએ કે તમે બહુ ક્યુટ છો, ક્યુટ. તો ક્યુટનો મતલબ શું થશે? તો ગુજરાતીમાં આપણે કહીએ ને કે દેખાવડું, સુંદર, તો એના માટે કરીને ક્યુટ શબ્દ વપરાય છે. તમને સ્પેલ તો અહીંયા લખેલા જ છે એટલે વાંધો નથી. હું તમને શબ્દનું ગુજરાતી શું થાય, કઈ રીતે ધ્યાનમાં લેવાય છે સમજાવું છું. ત્રીજો એક શબ્દ છે અડોપ્ટ. અડોપ્ટ કરવું મતલબ દત્તક લેવું. મતલબ કઈ રીતે? આપણે ઘણીવાર એમ કહીએ ને કે ભાઈ કોઈ સ્ત્રી છે તો કોઈ બાળકને દત્તક લે છે, તો દત્તક લેવું એનો મતલબ શું થશે? અડોપ્ટ. જેનો મતલબ થશે દત્તક લેવું એટલે અડોપ્ટ. ઓકે. એના પછી છે એડપ્ટ, ADAPT. એડપ્ટનો મતલબ થશે અનુકૂળ થવું અથવા અનુકૂળ કરવું અથવા અનુકૂળ બનવું. આપણે એમ કહીએ ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં હું અનુકૂળ બની જાઉં છું, અથવા આપણે કોઈને એમ કહીએ કે તારે આ પરિસ્થિતિની સાથે અનુકૂળ થવું જોઈએ, અનુકૂળ બનવું જોઈએ, તો એના માટે શબ્દ છે ADAPT, એડપ્ટ. અને અડોપ્ટ શબ્દ જે છે એ DOPT. ખાલી તમે સમજી શકો કે O અને A આલ્ફાબેટનો જ મતલબ ડિફરન્સ છે. અડોપ્ટ મતલબ દત્તક લેવું અને એડપ્ટનો મતલબ થાય અનુકૂળ થવું, પરિસ્થિતિને અનુકૂળ થવું, ક્યાંક અનુકૂળતા સાધવી, એના માટે છે એડપ્ટ. એના પછી એક શબ્દ છે બ્રેક. બ્રેકનો મતલબ થાય તોડવું. બ્રેક એટલે તોડવું. આપણે એમ કહીએ ને કે હું આ નિયમોને ન તોડી શકું અથવા ઉલ્લંઘન કરવું, એના માટે પણ બ્રેક થઈ શકે. તો આપણે એમ કહીએ કે આઈ કાન્ટ, હું નથી તોડી શકતો, આઈ કાન્ટ બ્રેક ઓલ ધીસ રૂલ્સ. આ બધા જ નિયમોને હું તોડી નથી શકતો. એટલે તોડવું એટલે બ્રેક કરવું, બરાબર. ઉલ્લંઘન કરવું તો એના માટે આપણે શું કહીશું? બ્રેક શબ્દ છે. એનાથી આગળ બ્રસ્ટ, BURST. બ્રસ્ટ એટલે શું? તો કે એકાએક ફાટવું.
એકાએક ફાટવું, એકાએક ફાટવું. આપણે એમ કહીએ ને કે ગેસની બોટલ એકાએક બ્રસ્ટ થઈ હતી. બ્રસ્ટ એટલે ધડાકા સાથે એકાએક ફાટવું, એનો મતલબ થાય છે બ્રસ્ટ, BURST, બ્રસ્ટ. બ્રસ્ટ મતલબ ધડાકા સાથે જોરદાર એકાએક ફાટવું, એના માટે આપણે બ્રસ્ટ કહીએ. આપણે ફાયર્સ હોય ને, જે ફાયર ક્રેકર્સ, ફટાકડા, તો ફટાકડા ફોડીએ ને એના માટે પણ બ્રસ્ટ શબ્દ વપરાય છે, કે જે શું થાય છે, એકદમ ફૂટે છે અચાનક ધડાકા સાથે. બરાબર. એનાથી આગળ એક શબ્દ છે ઇફેક્ટ અને એક શબ્દ છે અફેક્ટ. ડિફરન્સ સમજજો. ઇફેક્ટનો મતલબ ખાલી અસર થાય, આ એક નામ છે ઇફેક્ટ. હું એમ કહું કે તમે જે બોલો છો એની ઇફેક્ટ કેટલી, એટલે કે એની અસર કેટલી. બરાબર. અને અફેક્ટ છે ને એ એક વર્બ બની જશે, અસર થવી અથવા અસર કરવી. બરાબર. આપણે એમ કહીએ કે ઇટ અફેક્ટ્સ મી, આ મને અસર કરી જાય છે, આ મને અસર કરે છે. તો અસર કરવું એ જે વર્બનું ફોર્મ બને છે ને એના માટે અફેક્ટ બોલશું, અને ખાલી ઇફેક્ટનો મતલબ અસર જ થાય. હું એમ કહું કે આની ઇફેક્ટ શું, તમે જે કામ કરો છો એની ઇફેક્ટ શું, તો ઇફેક્ટ એટલે ખાલી અસર, અને અફેક્ટ એટલે અસર કરવી, અસર થવી. બરાબર. તો એના માટે શું છે, અફેક્ટનો મતલબ એક વર્બ બની જશે. એ જ રીતે અહીંયા જોઈએ તો એડવાઇઝ અને એડવાઇઝ, SE અને CE નો ડિફરન્સ જોઈએ. ખાલી CE છે ને તો એનો મતલબ થશે એડવાઇઝ એટલે સલાહ. હું એમ કહું કે આ મારી તમને સલાહ છે, એટલે કે ધીસ ઇઝ માય એડવાઇઝ. ઓકે, આ મારી સલાહ છે, એટલે સલાહ શબ્દ માટે CE છે. અને એડવાઇઝ SE આવે ને તો એનો મતલબ થાય સલાહ નહીં પણ સલાહ આપવી. આ ફરીથી એક વર્બનું ફોર્મ બની જશે. તમે એમ કહેશો કે સબ વર્બ એટલે શું, એ જ ખબર નથી. ચિંતા ના કરો, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું એટલે એક એક શબ્દને હું બહુ ડીપમાં સમજાવીશ અને પછી આગળ વધવાનું જ છે. બરાબર. એટલે એડવાઇઝનો મતલબ સલાહ, અને એડવાઇઝ ADVISE આવે ને તો એનો મતલબ એ વર્બ છે, મતલબ ક્રિયા દર્શાવતો શબ્દ બની જાય છે. આવી રીતે જો અફેક્ટ એ ક્રિયા દર્શાવતો શબ્દ છે, અફેક્ટ એટલે અસર થવી, અસર કરવી, અને ઇફેક્ટ એટલે અસર, એમાં કોઈ ક્રિયા નથી. એ જ રીતે એડવાઇસ CE હોય ને એડવાઇસ, તો એનો મતલબ સલાહ, એમાં કોઈ મતલબ ક્રિયા નથી. પણ એડવાઇઝ SE થઈ જાય ને CE નો તો એની અંદર એક ક્રિયા થાય, પછી આપણે એમ કહીએ કે સલાહ આપવી. તો મિત્રો આ આજના શબ્દો છે કે જે મેં તમને સમજાવ્યા છે, તમે જોયા છે, સમજ્યા છો, અને એ શબ્દોનો તમે વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવો ને, જેમ જેમ આગળ વધશો તમે સ્પોકન શીખશો એ રીતે વાક્યમાં પણ એને મતલબ તમે યુટિલાઇઝ કરતા શીખી જશો, અને એ રીતે આપણે આગળ વધતા રહીશું. તો આજના લેક્ચરને આટલો રાખીએ છીએ. સાવ બેઝિકથી જવું છે, અને ગુજરાતનો દરેક વિદ્યાર્થી નહીં, દરેક વ્યક્તિ ઇંગ્લિશ બોલતા શીખે ને એના માટેનો આપણો પ્રયત્ન છે. એના માટે આપણે આ ઇનિશિયેટિવ લીધું છે. તો મિત્રો તમારી જવાબદારી છે કે જો લેક્ચર સારો લાગે છે, તમને એમ લાગે છે કે ધીરે ધીરે આપણે ગ્રો થઈ રહ્યા છીએ, ગ્રો થવાના છીએ, તો તમે દરેક લોકો સાથે, ગુજરાતના દરેક વ્યક્તિ સાથે મેક્ઝિમમ આ વિડીયોને શેર કરવાનું રાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા દરેક મિત્રો પણ આ બધી જ વાતોને સમજી શીખીને આગળ વધી શકે ને એના માટે પ્રયત્નશીલ રહેજો. તો આજે આટલું રાખીએ, મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.